અધ્યાય 13 શ્લોક 1-5 સળંગ. શ્રી ભગવાન ઉવાચ ઇદં શરીરં કૌંતેય ક્ષેત્રમેત્યભિધીયતે એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્તજ જ્ઞાનં મतं મમ. તત્ક્ષેત્રં યચ્ચ યાદ્યકચ્ યદ્વિકારી યતશ્ચ યत् સ ચ યો યત્પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. ઋષિભિર્બહુધા ગીतं છંદોભિર્વિવિધૈ પૃથક્ બ્રહ્મસૂત્રપदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च પંચચેન્દ્રિયગોચરા. હવે એક શ્લોક જોઈએ. આ 13મો અધ્યાય આવ્યો. 11મા અધ્યાયમાં અર્જુનને કૃષ્ણનો વિશ્વરૂપ દર્શન થઈ ગયું હતું. એટલે અર્જુન હવે તો માની જ ગયા કે ભાઈ આ કૃષ્ણ મને જે દેખાય છે જે રૂપે એના કરતાં પણ બહુ વિશિષ્ટ એમનું રૂપ છે અને એ ભગવાન જ છે. અને આ અવતારમાં એ મનુષ્ય રૂપે આવેલા છે. એટલે મારી સામે અત્યારે એ મનુષ્ય રૂપે વર્તે છે, પણ એમણે એમનું મને ભગવાનનું રૂપ તો બતાડ્યું. હવે અહીંયા આગળ એટલે કહે છે, હવે ભગવાન ઉવાચ ઇદં શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એતત યહ વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. એટલે પછી ભગવાન કહે છે, આગલા 12મા અધ્યાયમાં અર્જુનનો પ્રશ્ન હતો કે તમને કેવો માણસ ગમે, અને એમાં બધું આખું કૃષ્ણએ એક્સપ્લેન કર્યું કે મને આવો આવો માણસ ગમે, અને એ પછી બી તું આટલું આટલું કર તો તું મને પામીશ અને એ મને ગમશે. એટલે છેવટે છેલ્લો ઓપ્શન આપ્યો કે તું જે કંઈ કરે એ નિસ્વાર્થ ભાવે કર અને મને સમર્પણ કરી લે તો પણ તું મને પામીશ. હવે આગળ ઉપર હવે ભગવાન કહે છે, હવે એને સમજાવે છે કે હે કૌંતે, આ શરીર ક્ષેત્ર કહેવાય અને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ જીવાત્મા કહેવાય છે. એવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે. હવે આજે જ મેં જે વાત કરી પુરુષ અને એ શબ્દ યાદ નથી આવતો, પ્રકૃતિ. હા, પુરુષ અને પ્રકૃતિ. તો એમાં એ પુરુષ છે એ શક્તિ છે અને પ્રકૃતિ છે એ જે આ બનાવેલી જળ ચેતન બધી વસ્તુ આવી જાય. હવે એવી રીતે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, તો એમણે શું ડેફિનેશન આપ્યું કે ક્ષેત્ર કોને કહેવાય કે જેવી રીતે ખેતરમાં વાવેલા બીજોનું એના અનુરૂપ ફળ સમય થતાં ઉગી નીકળે છે, એવી જ રીતે આમાં વાવવામાં આવેલા કર્મોના સંસ્કાર રૂપી બીજોનું ફળ સમય થતાં ઉગી નીકળે છે. માટે આનું નામ ક્ષેત્ર છે. એટલે કેટલું વિશાળ રીતે આ સમજાવ્યું છે કે આ કર્મનું બંધન અને કર્મનું ફળ એ તો તમને મળવાનું જ છે,
પણ એ તમને કેવી રીતે મળે છે? એટલે કહે છે કે હે કૌંતે, આ શરીર તારું ક્ષેત્ર છે અને એને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ, એટલે કે એ જીવાત્મા છે એવું આ જ્ઞાનીજનો કહે છે. હવે કેમ આપણા શરીરને ક્ષેત્ર કહે છે અને એને જાણનાર ક્ષેત્રજ્ઞ એટલે જીવાત્મા કે શક્તિ કે પ્રકૃતિ જે કહો તે. એટલે પછી આગળ કહે છે કે ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞો જ્ઞાનમ યત તત જ્ઞાનમ મતમ મમ. એટલે કહે છે કે હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા પણ તું મને જ જાણ. બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા પણ તું મને જ જાણ. અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષ ના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે. એટલે આ જે પ્રકૃતિ અને પુરુષ જે આગલા અધ્યાયોમાં એમણે એક્સપ્લેન કર્યું એ જ વસ્તુ અત્યારે ફરીથી એક્સપ્લેન કરે છે, પણ એક બીજા સંદર્ભમાં. બરાબર? એ કહે છે કે ક્ષેત્રજ્ઞ એટલે જીવાત્મા એ તું મને જ જાણ. અને આ જ વસ્તુ એમણે આગળ પણ એક્સપ્લેન કરી છે કે હું જ જીવાત્મા છું, હું આ બધાની અંદર રહેલો છું. અને ક્ષેત્ર એટલે કે વિકાર સહિતની પ્રકૃતિ એટલે પુરુષ એ પૌરુષ પણ એને કહે છે, એ ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા. અને પ્રકૃતિ એટલે આ વિકાર સહિતની, આ જે ક્ષેત્ર કીધું તે એ પ્રકૃતિ, એનું જ જ્ઞાન એ બેસ્ટ જ્ઞાન છે, એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે. પછી આગળ કહે છે તત ક્ષેત્રમ યત ચ યાદ્રક ચ યદ્વિકારી યત ચ યત સહ ચ યહ યત પ્રભાવઃ ચ તત સમાસેન મે શૃણુ. માટે એ ક્ષેત્ર જે સ્વરૂપનું અને જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે એ સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ. હવે આ પોઈન્ટ કેમ મૂક્યો, એક્સપ્લેન કરવા મૂક્યો કૃષ્ણએ અર્જુનને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ રૂપે? હવે એ છે ને વિશાળતા બતાડે છે એમના સર્જનની. એમણે એમનું વિશ્વરૂપ દર્શન તો બતાડી દીધું 11માં. એટલે એ પછી અર્જુનને સવાલ થયો કે તમે આ તમારું રૂપ તો બતાડ્યું, પણ હવે તમને કેવો માણસ ગમે? એટલે એનો જવાબ એમણે 12મા અધ્યાયમાં આપ્યો. હવે 13મા અધ્યાયમાં એના કન્ટિન્યુએશનમાં કહે છે કે તું આ સાચું જે જ્ઞાન છે એ તું જાણ. ક્ષેત્ર કોને કહેવાય, ક્ષેત્રજ્ઞ કોને કહેવાય? કારણ કે એ પોતે સર્જન કરતા છે એવું એમણે બતાડ્યું 11મા અધ્યાયમાં. હવે કહે છે કે આ બધું આ સર્જન કેવી રીતે થયું છે. એક જીવાત્મા છે એ હું છું એવું કહે છે. એટલે એ હું છું એટલે એ પરમ શક્તિ, પરમ તત્વ, ચેતના, એ જે પણ કંઈ કહો એ છે. બરાબર? અને પછી કહે છે કે એ ક્ષેત્ર જે સ્વરૂપનું અને જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે. હવે આ જીવાત્મા આખી સૃષ્ટિમાં બધે એક સરખું છે. કીડીની અંદર પણ એ જ જીવાત્મા છે, હાથીમાં પણ એ જ જીવાત્મા છે, ખાલી એનું ક્ષેત્ર બદલાયું.
ક્ષેત્રજ્ઞ જીવાત્મા એક જ છે, પણ કીડીની અંદર એના વિકાર, એના જે વિકારોથી યુક્ત અને જે કારણથી એ ઉદ્ભવ્યું, તો એ કીડીનું શરીર બન્યું, એ ક્ષેત્ર બન્યું. હાથીની અંદર જીવાત્મા એ જ છે, પણ એના કારણથી ને એના વિકારોથી ઉદ્ભવ્યું, એટલે એનું ક્ષેત્ર હાથી બન્યું. આપણામાં પણ જીવાત્મા એ જ છે, પણ પંચમહાભૂતના કારણોથી ઉદ્ભવ્યું અને એ આપણું ક્ષેત્ર, આ શરીર, મનુષ્ય શરીર બન્યું. એટલે આખી જીવસૃષ્ટિનું હવે એ વિશાળતાથી એ એક્સપ્લેન કરે છે કે આ દરેકનું એ અલગ અલગ ક્ષેત્ર છે, પણ એમાં ક્ષેત્રજ્ઞ તો હું જ છું બધાની અંદર. પછી આગળના શ્લોકમાં કહે છે, ઋષિભિઃ બહુધા ગીતમ છંદોભિઃ વિવિધૈઃ પૃથક બ્રહ્મસૂત્રપદૈઃ ચ એવ હેતુમદ્ભિઃ વિનિશ્ચિતૈઃ. એટલે કે જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે, વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે, તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે. હવે આ ગીતા ક્યારે કહેવાય? 5000 વર્ષ પહેલા. એટલે આ બ્રહ્મસૂત્ર, વેદો એ બધા એનાથી કેટલા જૂના હશે કે અહીંયા આગળ કૃષ્ણ ભગવાન પોતે એ વેદોનું રેફરન્સ આપે છે અને એ કહે છે, અને ઋષિઓ પણ, એટલે કેટલા બધા ઋષિઓના નામ પણ કૃષ્ણ ભગવાન આની અંદર ગીતામાં આપે છે. એટલે એ બધા ઋષિઓ પણ એમના પહેલાં થઈ ગયા છે. એટલે કહે છે કે ઋષિઓએ પણ આ બધું એક્સપ્લેન કર્યું છે, વેદોમાં અને બ્રહ્મસૂત્રોમાં પણ આ એક્સપ્લેન કરાયેલું છે. બરાબર. હવે આગળ કહે છે, મહાભૂતાની અહંકારઃ બુદ્ધિઃ અવ્યક્તમ એવ ચ ઇન્દ્રિયાણિ 10 એકમ ચ પંચ ચ ઇન્દ્રિય ગોચરાઃ. એટલે હવે કે છે, હે અર્જુન, તે જ હું તારા માટે કહી રહ્યો છું કે 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, એક મન અને ઇન્દ્રિયોના 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હવે આ બતાડે છે કે આપણું આ શરીર શેનું બનેલું છે, એ ક્ષેત્ર શેનું બનેલું છે. અને હવે કીડીના ક્ષેત્રમાં આ કેટલું છે, હાથીના ક્ષેત્રમાં આ મન, બુદ્ધિ, અહંકાર, 5 ઇન્દ્રિયો, 5 આ સ્પર્શ, એ કેટલું છે, અને મનુષ્યમાં આની વસ્તુ કેટલી ક્વોન્ટિટીમાં છે. એટલે કહે છે કે 5 મહાભૂત એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, જે 5 મહાભૂત છે, એની 5 તન માત્રાઓ કે જે મહાભૂતોના સૂક્ષ્મ ભાવ છે. એટલે 23 વસ્તુ થાય છે 5 મહાભૂત. પછી 10 ઇન્દ્રિયો કીધી, એટલે એ 10 ઇન્દ્રિયોમાં 5 ઇન્દ્રિયો જે આંખ, નાક, કાન, જીભ અને ચામડી, એ 5 ઇન્દ્રિયો છે. આ 5 ઇન્દ્રિયોના એને 5 વિષયો છે કે શબ્દ, સ્પર્શ, રૂપ એ આંખથી જુએ છે, રસ અને ગંધ, આ 5 વિષયો છે કે જેનાથી આપણને આ દુનિયાનું નોલેજ મળે છે. અને આ જે 10 ઇન્દ્રિયો કીધી ને, એમાં એના જે તન માત્રાઓ છે, એટલે એમાં વાક, હસ્ત, પાદ, ઉપસ્થ અને ગુદા,
એ 5 તન્માત્રા એટલે 5 મહાભૂત, 10 ઇન્દ્રિયો એટલે 15, પછી 5 ઇન્દ્રિયોના વિષય એટલે 20 અને પ્લસ અહંકાર બુદ્ધિ, મન બુદ્ધિ અહંકાર, અને એના મૂળમાં પ્રકૃતિ. એટલે અને આ બધાને ચેતન કરતું. 20 વસ્તુ થઈ. આપણા ક્રોમોઝોમ્સ કેટલા છે? 23. તમે જો વિજ્ઞાનના વિદ્યાર્થી હોવ તો તમને ખબર પડશે કે 23 આપણા ક્રોમોઝોમ્સ છે. જ્યારે આ ફીટસ બને ત્યારે માતાના 23 અને પિતાના 23 એ ભેગા થઈને એની અંદર 46 આવે અને એનું કોમ્બિનેશન થાય અને એનું સેલ ડિવિઝન થાય. એ પછી દરેકની અંદર 23ની પેર હોય. એટલે છોકરો જન્મે તો એની અંદર એ 23ની પેર હોય, અથવા છોકરી જન્મે તો એની અંદર એ 23ની પેર હોય. પણ એ 23ની પેરમાં માતા અને પિતાના બેવના ક્રોમોઝોમ્સ હોય. તો આ 23 વસ્તુ જ અહીંયા આગળ ભગવાન કેટલું હિડન ગૂઢ રીતે સમજાવે છે કે તમારું શરીર આ ક્ષેત્ર આનું જ બનેલું છે, 23 વસ્તુઓનું. 5 મહાભૂત, 10 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયોના વિષયો, અને આ અહંકાર, મન બુદ્ધિ અહંકાર. અને આ 23ની અંદર એની પાછળ એક આ પૌરુષ કે શક્તિ કે જીવાત્મા એ વસ્તુ. હવે આપણે જોઈશું કે ભગવાન કહે છે કે ભાઈ આટલી આ 23 વસ્તુ એ દરેક ક્ષેત્રમાં જુદા જુદા પ્રપોર્શનમાં હોય. આપણને ખબર છે કે કૂતરાને આ ગંધની શક્તિ એ ઇન્દ્રિય જબરજસ્ત એક્ટિવેટેડ હોય. આપણામાં એટલી એક્ટિવેટેડ નથી આપેલી ભગવાને, અને એનામાં એક ગંધની એક્ટિવેટેડ આપી છે, પણ અહંકાર એનામાં નથી આપ્યો. બુદ્ધિ નથી આપી એને વિચારવા માટે, ઓછી પ્રપોર્શનમાં આપી છે. મનુષ્યમાં એ વધારે આપી છે. એટલે આ બધી 23 વસ્તુનું વધતું ઓછું પ્રમાણ કરીને આખું ક્ષેત્ર એમણે ઊભા કર્યા છે, આ જુદી જુદી આખી સૃષ્ટિ. અને એની અંદરનો ક્ષેત્રજ્ઞ બેઝિક જીવાત્મા એ પોતે છે. એટલે હવે સૃષ્ટિના સર્જનનું પણ એક્સપ્લેન કરે છે અર્જુનને.